હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો। તો મિત્રો, આજે આપણે કલતાન પાવાનું છે આંબામાં। તો મિત્રો, તમે સૌથી પહેલાં વિડીયોને લાઈક કરો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। આપણે જો કુલદીપભાઈ છે એ કલતાનની બોટલ ખોલી રહ્યા છે। આ કલતાન છે એ આપણે આંબામાં પાવાનું છે। અને મિત્રો, આપણે કલતાન પાવા જઈએ એ પહેલાં વરસાદ આવી ગયો છે। તો જોઈ શકો છો તમે, અમારી વાડીએ વરસાદ ચાલુ થઈ ગયો છે। તો હવે થોડીક વાર રાહ જોઈએ અને વરસાદ રહી જાય પછી આપણે કલતાન પાવા જઈએ। તો મિત્રો, વરસાદ રહી ગયો છે અને આ આપણા આંબા છે જો કલમું, આમાં આપણે કલતાન પાવાનું છે। તો તમે જોઈ શકો છો, આ અમારો બગીચો છે આંબાનો। અને આપણે હિરેનભાઈ અને કુલદીપભાઈ, જો પેલો આવે છે એ કુલદીપ અને જો બીજો આવે છે એ હિરેન, પાણીની ડોલ ભરીને આવે છે અને એમાં આપણે કલતાન પાવાનું છે। જુઓ તમે, હું કેમ કલતાન પાઈ એ બધું જ તમને દેખાડી। મિત્રો, સૌથી પહેલાં એક થોડુંક પાણી ડબ્બામાં આપણે લેવાનું અને પછી એમાં થોડુંક કલતાન નાખવાનું। જો હું મિત્રો કલતાન નાખી રહ્યો છું, થોડુંક કલતાન નાખવાનું, પહેલાં થોડુંક પાણી નાખવાનું, પછી પાછું ડબ્બો પાણીનો ભરી દેવાનો અને થોડુંક મિક્સ કરી દેવાનું। કલતાનને જો મેં મિક્સ કરું છું એમ મિક્સ કરી દેવાનું અને પછી આપણે આંબાની ફરતી કરું, આ જે પાંદડા હોય છે એને થોડાક સાફ કરી નાખવાના, ગોળ રાઉન્ડ કરી નાખવાનો આંબાની ફરતી પર। મિત્રો જોઈ શકો છો, મારા પપ્પા કરી રહ્યા છે। એમાં આંબાની ફરતી પર પાંદડા હોય એને સાફ કરી નાખવાના અને પછી કલતાનનો ડબ્બો જો હું તમને દેખાડીશ કેમ કરવાનું છે। તો મિત્રો, ફાઇનલી જોઈ શકો છો તમે, કંઈક આવી રીતે આંબાને ફરતી કોર ગોળ રાઉન્ડ સાફ કરી નાખવાનું અને પછી આ કલતાનનો ડબ્બો ફરતી કોર પાણીને પહેલી જગ્યાએથી બીજી જગ્યા સુધી ફરતી કોર ગોળ રાઉન્ડ થઈ જાય એમાં આપણે પાણી નાખી દેવાનું। જોઈ શકો છો તમે, કલતાનનું પાણી આવી રીતે ફરતી કોર નાખી દેવાનું। તો મિત્રો, આ આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। આ છે અમારી વાડી આંબાની।